શ્રીમદ ભાગવત આચાર્ય શ્રી વલ્લભે જેટલું શ્રીમદ ભાગવતની ઉપર ચિંતન કર્યું છે એટલું ચિંતન ભાગ્યે જ કંઈક ટીકાકારે કર્યું છે. આ સ્લાઇડમાં હમણાં આવશે આપ લોકોને એટલે ખ્યાલ આવશે. થોડુંક ઉપર નીચે એડજસ્ટમેન્ટ એનું થયું છે એટલે બરાબર આવતું નથી. પણ મહાપ્રભુજીનું એક વાક્ય છે જે ઉપર અડધું વંચાય છે આપ લોકોને, એનાથી આપણે પ્રારંભ કરીએ. આપ શ્રી સ્વયં જ્ઞાતા છે. આપણે દરેકે સાક્ષાત તો શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા નથી, પણ આપ શ્રીના કુળમાં આપણને દર્શન થઈ રહ્યા છે. મહાપ્રભુજીએ જે ગ્રંથોનું લેખન કર્યું એ લેખનમાંનો એક ગ્રંથ છે તત્વાર્થ દીપ નિબંધ. એના 3 પ્રકરણ છે. એમાંનું એક પ્રકરણ શાસ્ત્રાર્થ પ્રકરણ, અને એ પ્રકરણના પ્રકાશમાં શ્રી મહાપ્રભુજીએ એક આજ્ઞા કરી છે. શક્ય હોય તો દરેક વૈષ્ણવોએ એ વાક્ય યાદ રાખવા જેવું છે, કંઠસ્થ કરવા જેવું છે, અને યાદ ન રહે તો લખી રાખો અને એનું ભાષાંતર, એનું પણ અનુસંધાન લેવા જેવું છે. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણસ્ય. આ શ્રી મહાપ્રભુજીનું વચન છે. શાસ્ત્રને જાણો. શાસ્ત્રમ અવગત્ય એટલે જાણવું. તો શાસ્ત્ર કોને કહેવાય? તો જે આપણી પર શાસન કરે એનું નામ શાસ્ત્ર છે. વિધિ નિષેધનો જેમાં નિર્ણય કરવામાં આવ્યો હોય, આ કાર્ય કરવું જોઈએ અને આ કાર્ય નહીં કરવાનું, આનો નિર્ણય જેવામાં આપવામાં આવ્યો હોય એનું નામ શાસ્ત્ર છે. શાસ્ત્રમ અવગત્ય. તો એ શાસ્ત્રનો સંબંધ આપણા ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીની સાથે ખરો કે નહીં, તો મહાપ્રભુજીએ એનો નિર્ણય આપ્યો છે. શાસ્ત્રને જાણો. મન, વાણી અને દેહ વડે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. આ શ્રી મહાપ્રભુજીના વચન છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર પણ છે, શ્રીમદ ભાગવત પુરાણ પણ છે, શ્રીમદ ભાગવત વેદ સ્વરૂપ, વેદોનો સાર પણ છે, ઉપનિષદનો પણ સાર છે, અને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું એક કારણ શ્રીમદ ભાગવતજીના અર્થ પ્રકાશિત કરવાનું પણ છે. દેવોદ્ધાર પ્રયત્નાત્મા નામ તો લગભગ વૈષ્ણવોને કંઠસ્થ છે. આપણે કોઈને પણ પૂછીએ કે શ્રી મહાપ્રભુજી શેના માટે પધાર્યા, તો અચૂક આપણને જવાબ મળશે કે દેવી જીવોનો ઉદ્ધાર કરવાને માટે. આ શ્રી ગુસાઈજી પ્રભુચરણનો મત છે. પણ આપણે શ્રી આચાર્ય વલ્લભને પૂછીએ કે પ્રભુ આપ શેને માટે પધાર્યા, તો શ્રી મહાપ્રભુજી સ્વમુખે આજ્ઞા કરે છે. અર્થમ તસ્ય વિવેચિતુમ નહિ વિભુર વૈશ્વાનરાદ વાક્પતે. કે ભૂતલ ઉપર પધારવાનું એક કારણ શ્રીમદ ભાગવતજીના અર્થ પ્રકાશિત કરવાનો છે. અને એ અર્થ પ્રકાશિત કરવાને માટે અનેક ગ્રંથોનું લેખન કાર્ય કર્યું. એમાંનો એક ગ્રંથ શ્રી સુબોધિનીજી અને બીજો ગ્રંથ છે ભાગવતાર્થ પ્રકરણ. આ બંને ગ્રંથમાં 7 પ્રકારે આચાર્ય શ્રી વલ્લભે શ્રીમદ ભાગવતજીનો અર્થ સમજાવ્યો. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે 7 પ્રકારે અર્થ સમજાવી શ્રીમદ ભાગવતમાં આપણે સર્વ શ્રવણ કરી શકીએ, મનન કરી શકીએ, ચિંતન કરી શકીએ અને તે પ્રમાણે આપણું જીવન જીવી શકીએ એવો એક દ્રષ્ટિકોણ આપ્યો. શ્રીમદ ભાગવતની સપ્તાહ. ઘણી વખત શ્રોતાઓ એવું બોલે કે અમે ઘણી કથાઓ સાંભળી નાખી,
સાંભળી બોલ્યા ત્યાં સુધી સારું હતું, પણ પછીનો જે શબ્દ છે એ જરાક મુશ્કેલીજનક છે. કથા સાંભળીને નાખવાને માટે નથી. હમણાં બીજા અધ્યાયમાં એનો પ્રસંગ આવશે એટલે અનુસંધાન લઈશ કે મહાપ્રભુજીનો મત શું છે. 7 દિવસનું આયોજન, આ બધું કરવું બહુ અઘરું છે. વક્તાને માટે વ્યવસ્થા કરવાની હોય કે શ્રોતાને માટે કરવાની હોય. આ ક્ષણ તો ઘર છે એટલે આપણે શું વ્યવસ્થા કરી શકીએ, પણ આ આયોજન કરવું એ ખૂબ જ અઘરું છે. પૂજ્ય મહારાજશ્રીએ આજ્ઞા કરી, વૈષ્ણવોએ વધાવી લીધું એને અને આયોજન કર્યું છે. 7 દિવસ સુધી સમય કાઢીને આપ લોકો પધારશો તો ભાગવતમાંથી કંઈક તત્વ એને લઈને જતો, અને એ તત્વનો દ્રષ્ટિકોણ અગર કોઈક આપે છે તો શ્રી મહાપ્રભુજી આપે છે. જે નામનો ઉલ્લેખ પૂજ્ય બાવાશ્રીએ કર્યો, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, આ મહાપ્રભુજીનો દ્રષ્ટિકોણ છે. શ્રીમદ ભાગવતજીની કથા એક રૂઢી એવી થઈ ગઈ અત્યારે કે પિતૃઓના મોક્ષને માટે શ્રીમદ ભાગવતની કથા કરવાની. મુક્તિ એ તો ગૌણ ફલ છે. જેવી રીતે 1 રૂપિયાની અંદર 1 પૈસો આવવાનો જ છે, એવી જ રીતે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાથી મુક્તિ મળશે, એ તો એનું બહુ ગૌણ ફળ છે. મુખ્ય પ્રયોજન ભગવત પ્રાપ્તિ છે. મુખ્ય પ્રયોજન ભક્તિની અભિવૃદ્ધિ છે. ભગવાન માર્ગમાં આગળ ચાલવાને માટે આ શ્રીમદ ભાગવત છે. મહાત્મ્યના 6 અધ્યાય. જ્યાં સુધી વસ્તુનું મહાત્મ્ય આપણને ખ્યાલ ન હોય ત્યાં સુધી એ વસ્તુમાં, એ તત્વમાં, એ પદાર્થમાં આપણો પ્રેમ ન થાય. તો શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય અન્ય પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભાગવતજીમાં કોઈ પુરાણનું મહાત્મ્ય નથી, પણ અન્ય પુરાણોમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય છે. એમાં એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણ. પદ્મ પુરાણમાં જે મહાત્મ્ય આપ્યું એમાં 2 શ્લોકમાં મંગલાચરણ કરી અને શ્રીમદ ભાગવતજીની કથા એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મંગલાચરણ એટલે શું અને મંગલાચરણ શા માટે કરવાનું? 2 શબ્દ છે, એક મંગલ અને બીજું આચરણ. શાસ્ત્રે એનું સમાધાન કર્યું, સમાપ્તિ કામો મંગલમ આચરે. કોઈ પણ કાર્ય સારી રીતે સંપન્ન કરવું હોય તો મંગલાચરણ કરવું જોઈએ. અને એ જ માટે આપણે જ્યારે કોઈ પણ વક્તવ્યનું, સમારંભનું, કથાનું, સપ્તાહનું કે વચનામૃતનો પ્રારંભ કરીએ ત્યારે શરૂઆતમાં મંગલાચરણના શ્લોક બોલવામાં આવે છે. આજે તો કથામાં થોડો વિલંબ થયો છે, પણ આવતીકાલથી અહીંયા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. આપ લોકો પણ સાથે ચિંતા સંતાન હંતારો ઇત્યાદિ જે શ્લોક છે એ બોલશો તો શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થશે, શ્રી મહાપ્રભુજી પણ પ્રસન્ન થશે અને આપની વાણીનો વિનિયોગ પણ સન્માર્ગે થશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ કેવું છે?
આપણું શરીર શિવલ્લભાધીશ કી જય. આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વી, તેજ, જલ, વાયુ અને આકાશ આપણા શરીરનું કન્ટેન્ટ છે. તો શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ એ શેનાથી બનેલું છે એ સમજાવવામાં આવ્યું. સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાનું સામર્થ્ય અગર કોઈકનામાં છે તો શ્રી ઠાકોરજીમાં છે. આવા પ્રભુને, શ્રી ઠાકોરજીને, ભગવાનને, પૂર્ણ પુરુષોત્તમને કથાના પ્રારંભમાં પ્રણામ કરવામાં આવ્યા છે. તત્પશ્ચાત શ્રી સુખદેવજીને પ્રણામ કરી શ્રીમદ ભાગવતજીનો પ્રસંગ તેનો પ્રારંભ કર્યો. નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર છે. જેમણે જેમણે કથા શ્રવણ કરી હશે આ નૈમિષારણ્ય નામના ક્ષેત્રથી અવગત થશે. જેવી રીતે અહીંયા આગળ આપણે પાલ હવેલીમાં બેઠા છીએ, એવી રીતે એક વખત ઋષિમુનિઓના મનમાં એક મનોરથ થયો કે અમારે પુરાણોની કથા શ્રવણ કરવી છે, ભગવત પ્રાપ્તિ કરવી છે, સત્રનું આયોજન કરવું છે. એટલે બધા ભેગા થઈ અને બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને વિનંતી કરી એટલે બ્રહ્માજીએ એક મનોમય ચક્ર એની ઉત્પત્તિ કરી. ઋષિમુનિઓને કહ્યું કે આ ચક્રની પાછળ પાછળ જાઓ. જ્યાં આગળ આંખનો પલકારા જેટલા સમયને માટે આ ચક્ર રોકાઈ જાય તે ભૂમિમાં આપના સત્રનો પ્રારંભ કરજો. આંખના પલકારાને માટે એ ચક્ર જ્યાં આગળ રોકાયું એ સ્થાનનું નામ પડ્યું નૈમિષારણ્ય. નિમિષ આંખનો પલકાર અને અરણ્ય એટલે વન. એ સ્થાનમાં ઋષિમુનિઓએ વિરાજમાન થઈ અને સત્રનો પ્રારંભ કર્યો. બે શબ્દ છે. અહીંયાના વૈષ્ણવો અવારનવાર તીર્થયાત્રામાં પધારે છે એવું મેં ગઈકાલે રાત્રે સાંભળ્યું. તીર્થયાત્રામાં જાવશો તો બે શબ્દ છે. એક તીર્થ અને બીજું ક્ષેત્ર. જ્યાં આગળ જલનું મહાત્મ્ય હોય એ તીર્થ છે. જેવી રીતે પેલા ઋષિમુનિઓમાં શૌનક ઋષિ એમની હાથની નીચે એમની અધ્યક્ષતામાં લગભગ 10,000 જેટલા શિષ્યો અધ્યયન કરે છે. અને એ શૌનક મુનિએ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. આપણે ત્યાંનું જેટલું પૌરાણિક સાહિત્ય છે એ બધું જ સાહિત્ય ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં છે. કથા મંડપમાં આવતા પહેલા ઠાકોરજીને પ્રણામ કરવાને માટે ગયો ત્યારે ત્યાં આગળ એક બોર્ડ લગાવેલું છે. પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી આપના સવાલ અને અમારા જવાબ આપણી ત્યાંની મૂળ પદ્ધતિ છે. શ્રોતાના મનમાં સવાલ થાય અને વક્તા એનો જવાબ આપે એ આપણા બધા જ પુરાણ અથવા તો ઇતિહાસ એની મૂળ પ્રથા છે, તે મૂળ ક્રમ છે. ભાઈ આ પંખો જરા બંધ કરાવી દઈશું. શૌનક મુનિ, શૌનક ઋષિ એમણે કેટલાક પ્રશ્ન પૂછ્યા.
ઇહ ગૌરે કલોપ્રાયો જીવશ્ચા શ્રુતાંગતાઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયા. કે આ કલિયુગ આવ્યો છે, તો કલિયુગમાં જીવનું કલ્યાણ કઈ રીતે થાય? શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ, એ પ્રશ્ન પૂછ્યો. અને એનો ઉત્તર સૂત મહર્ષિ આપી રહ્યા છે. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય છે. કથામાં આવો આપલો તો સાથે શું લાવવાનું એ આ શ્લોકમાં સમજાવ્યું.